તો ફાઇનલી મિત્રો આપણે ઘઉં વાઢવા આવી ગયા હતા ને ઘઉં વાઢીને આપણે હાથ તો કેવા થઈ ગયા છે નખ મસ્ત વધ્યા હતા નખ કેવા થઈ ગયા છે તો ગુડ મોર્નિંગ ગાઈસ અને હવારમાં હવાર પડી ગઈ છે ને આ તો મનુ કામે લાગી ગયા છે. જય માતાજી મિત્રો બધાને હેપી ધૂળેટી. કેમ કે આજે થઈ છે ધૂળેટી ને આપણે છે દુકાને રજા અને આપણે જો હવારમાં ધંધે લાગી ગયા હતા અને હવે આપણે ઘઉં વાઢવા અને બપોર વચ્ચેની આ તમાકુ ખચેરવાની છે. તો વિડીયોમાં બન્યા રહે તો તમાકુ ખચેરવાની છે ન તો ઘરે દાડે કામે લાગે ને ઉલી મકરા તો યાર તાર મોઢા કરવા મીડ્યો પાડો એ ચાકી બન કે જો પાણી ઢોલી પર ઉલાવજી આ પિચકારી લાવ્યો છે ને એમાં પાણી ભરે એ પાછું પીવાનું પાણી ભરે ઓલું પાણી ત્યાં પડ્યું છે ને આ પાણી ભરવાનું આમ પિચકારી લાગશે પીવાનું એમ ને અમારે તો વિડીયોમાં બન્યા રહે તો બહુ મજા આવશે અને બાકા જીકી બોલાવીને તારમાં ભાતું ઘઉં વાટવા તો ચલો ઘઉં વાટવા. તો મિત્રો આપણે કાલ દુકાન ચાલુ હતી અને કાલ દુકાન જતા ને આજો વાટે છોકરો કલર સાડી નાખ્યો ને આખો શરીર બગાડી નાખ્યો છે ને હવે જવાનું છે આપણે ગામમાં નાળીઓ ને પેડા ને એવું લેવા. કાલ પૂનમ હતી એટલે કાલ જવાનો ટાઈમ નતો મળ્યો એટલે આજે આપણે આજ અત્યારે જ છે નાળીઓ ને એવું કરવા. શું કરે બટી બોલ ફટાફટ. ચમ લાઈક ને કરે ઈ કોણ ગામ કોણ બીજું શું કહેવાનું હોય. ચલો ફટાફટ જઈને આવતા રહે આપણે. યસ કે ચલો કે દેખ નામ તો જો આપણે ગામમાંથી ઘરે આવી ગયા બધું લઈને આવ્યો પેંડા ને નાળીઓ ને શાકભાજી બધું ઘણું બધું લાયા હતા ને હવે જવાનું છે મંદિરે ને આ બધું તાકો. યસ સેવ ડાયરેક્ટ ખાઈ રહો શીખી નહીં તો તમે બધા કહી દો કોમેન્ટમાં કે યસ પડીકા નાખે પડીકા ખાવાથી રોગ થાય યસ રોગ થાય ને પડીકા ખાવાથી ના થાય ફોનમાં જોજો થાય છે તો પડીકા ખાવાનું બંધ કરી લેશો. તો મિત્રો આપણે નાઈ ધોઈને થઈ ગયા તૈયાર અને હવે જવાનું છે ક્ષેત્રમાં. જેમ કે મનુની જ્યાંથી ઘઉં વઢાવા તો આપણે જોઈ આવવા છે એવી રીતે ઘઉં વાઢે છે કારણ કે આપણે તો વાઢતા થાય ને ક્ષેત્રનું કામ નહીં કરતા દુકાને બે શરીર બગડી ગયું જાડું થઈ ગયું છે એટલે ચલો હવે આપણે ક્ષેત્રમાં આટો મારી આવે જોઈ આવે કે ઘઉં જેવા પાછા છે આપણે. ચલો તો આ તો મિત્રો આપણે ક્ષેત્રમાં પહોંચી ગયા હતા ને આ બધું વરિયાળી વાવલ છે અને થોડી મોટી થઈ ગઈ છે વરિયાળી હતી તો કાશીથી હતી પાછી નહીં અને આ બધું આપણે વાઢેલા થાય ઘઉં તાકો આટલા વાઢીલા છે ને યસ દાયરો તાકો ઠેઠ એટલે વાઢેલા કેટલા ઘઉં થાય છે કોમેન્ટ કરજો. કેટલી બોરી આમાંથી ઘઉં ને આગળ છે આટલા કટકામાંથી. તો ફાઇનલી મિત્રો આપણે ઘઉં વાઢવા આવી ગયા હતા ને ઘઉં વાઢીને આપણે હાથ તો કેવા થઈ ગયા છે નખ મસ્ત વધ્યા હતા નખ કેવા થઈ ગયા છે તો અને આ બધા કો જેટલા ઘઉં વાઢેલા છે અને એ બધા પાછા મેં એકલી વાઢ્યા છે તો એટલા તો નહીં વાઢ્યા પણ એ કોળી વાળીને વાઢ્યું છે નથી વાઢવાનું ચાલુ છે 12 વાગ્યાથી વાઢવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેતો નથી 12 વાગ્યા છે આપણે તમાકુ ખચેરવાની છે તો આજ તો બધું ઘરનું કામ કરવાનું છે. શું કેવું હા તમને બતાવું સાહેબ બાબત વાઢેરા તાકો સૂર્યાભાઈ સાહેબ આખા ગુજરાત કા સાહેબ મોદી લેવલ નાથી. તો ફાઇનલી મિત્રો આપણે ઘઉં વાઢીને આવતા રહ્યા નાઈન તો લુગડો ધોયા નાયન ખાવા ખાધું ને ઘણું બધું ઘરનું કામ કર્યું અને કામ બીજું કરીને આપણે જો આ બ્લાઉઝ બનાવી છે કેવું બનાવી છે કોમેન્ટ કરી દો. આપણે થોડું સિલાઈ કામ પણ કરે છે અને હવે આપણે માથું બાથું ઉડાવવાનું છે ઉડાવી નાખો ઘડીક આરામ કરો અને હવે પછી આપણે ઓલી શું કરવાનું છે તમાકુ શું કરવાનું છે તમાકુ હા વેચવાની એટલે આ તમાકુ ખચેરવાની કઈ તો તમાકુ ખચેરવાની છે અને અમારે યશ જો દડે રમેલો છે હમણાં ત્યાં રજા છે એટલે અરે ભલે આપણે વિડીયોમાં બન્યા રહ્યા તો અમારે યશ જેવી તો રહેવા જ દાદા વળશે પણ ફાઇનલી મિત્રો આપણે ઘઉં વાઢ્યા ને ઘઉં વાઢી અને આપણે તમાકુ ખચેરીને ઘરનું કામ કરી અને હવે આપણે બનાવ્યા છે ગોટા અને લગભગ 7:00 વાગી જાય હાથ અને આપણે ખાવા બેસી જશે અને આ તો ગોટા બની જશે અને શાહ અને તમાકુનો ઢગલો છેટો છે એટલે બધા આવો પણ હવે અત્યારે નહીં આવતી. તો અવનવા વ્લોગ સાથે મળતા રહેશું. જય માતાજી જય શ્રી કૃષ્ણ.